हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। जीओसी નું આજે આ છઠ્ઠું લેક્ચર, લાસ્ટ લેક્ચરની અંદર તમને અતિસંયુગ્મન શીખવાડ્યા હતા। એ અતિસંયુગ્મનમાં કાર્બોકેટાયનમાં, ત્યાર પછી આલ્કીનમાં, મુક્ત મૂલકમાં અને કાર્બીનમાં તો અતિસંયુગ્મન શક્ય નથી। તેના પરથી આપણે આગળ શીખ્યા હતા કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ શીખ્યા હતા। લાસ્ટ ઉદાહરણ મેં તમને એવું શીખવાડ્યું હતું કે ક્યારેક એવું બને કે બે કાર્બોકેટાયન આપેલા હોય અને એ બે કાર્બોકેટાયનની અંદર જો બંને દ્વિતીય કાર્બોકેટાયન હોય તો કોની સ્ટેબિલિટી વધારે ગણવી, ત્યારે આપણે પ્રેરક અસર વડે તેનો આન્સર આપી શકતા નથી। જ્યારે બે કાર્બોકેટાયનનું કમ્પેરિઝન હોય અને બંને કાર્બોકેટાયન સેમ હોય, બંને ટર્શરી હોય અથવા તો બંને પ્રાઇમરી હોય અથવા તો બંને સેકન્ડરી હોય, ત્યારે તેમની સ્ટેબિલિટી આપણે કોના પરથી આપી શકીએ છીએ? હાઇપર કોન્જ્યુગેશનની મદદથી। તો આપણે સ્ટેબિલિટી વિશે ભણતા હતા। એની અંદર કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ એક શોર્ટ ટ્રીક છે, AERHI। AERHI તો આનો મતલબ શું? કયા કયા કાર્બોકેટાયન વધુ સ્ટેબલ હોઈ શકે? એ મતલબ એરોમેટિક, E मतलब इक्वल RS, R मतलब एकला रेजोनन्स, H मतलब हाइपर कॉन्जुगेशन અને I मतलब इंडक्टिव इफेक्ट। तो आ क्रम तमने MCQ सोल्व करवामां खूब ज मददरूप थशे। AERHI जेमां एरोमेटिक जे छे एनी स्टेबिलिटी कार्बोकेटायन मां सौथी वधु, त्यार पछी इक्वल RS नी, ત્યાર પછી એકલા રેઝોનન્સ, પછી હાઇપર કોન્જ્યુગેશન અને સૌથી છેલ્લે ઇન્ડક્ટિવ ઇફેક્ટ। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી, આપણે બીજા એક્ઝામ્પલ આગળ જોઈએ કે જ્યાં આપણને સેકન્ડરી ટર્સરી મળતા હોય તો કયા કાર્બોકેટાયનની વધુ સ્ટેબિલિટી હોઈ શકે। તો આપણે ફર્સ્ટ ઉદાહરણની અંદર જોઈએ તો આ બંને કાર્બોકેટાયન એ સેકન્ડરી કાર્બોકેટાયન છે। તો હવે આ બંનેમાંથી કોની સ્ટેબિલિટી, કોની સ્થાયીતા વધુ છે તે નક્કી કરવા માટે આપણે આલ્ફા એચ નો ઉપયોગ કરીશું। કોનો ઉપયોગ કરીશું? આલ્ફા એચ નો। તો આની અંદર આલ્ફા એચ 3, અહીંયાથી આપણને 2, ટોટલ 5 આલ્ફા એચ મળશે। કેટલા આલ્ફા એચ? 5। અહીંયા આપણને વાત કરીએ તો અહીંયાથી પણ 3, 3 ને 2 5 આલ્ફા એચ મળશે। માટે બંને કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી હશે? સરખી। બંને કાર્બોકેટાયનની સ્થાયીતા કેવી હશે? સમાન। હવે સેકન્ડ ઉદાહરણમાં આ કાર્બોકેટાયન છે બેટા। હવે આ 3 અને આ 2 થશે આલ્ફા એચ। માટે ટોટલ આલ્ફા એચ આપણને 3 ને 3 6 અને 2 8। જ્યારે અહીંયા આલ્ફા એચ ની વાત કરીએ તો અહીંયાથી 3 3 6 અને 3 9 આલ્ફા એચ। માટે આ કેટાયનની વધુ સ્ટેબિલિટી હશે। હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ કેટાયન ઉપર કેટલા આલ્ફા એચ? તો આ કેટાયનની પડોશમાં આલ્ફા એચ ની સંખ્યા 2 છે, અહીંયા આલ્ફા એચ ની સંખ્યા 1 છે, તો ટોટલ 3 આલ્ફા એચ થયા। જ્યારે આ કેટાયન ઉપર આલ્ફા એચ ની સંખ્યા જોઈએ તો 2 2 ને 2 4। માટે આની સ્ટેબિલિટી કેવી થશે? વધારે સ્થાયીતા જોવા મળે। હવે આ કાર્બોકેટાયનની વાત કરીએ તો આ કાર્બોકેટાયન ઉપર આપણને કેટલા આલ્ફા એચ મળશે? તો અહીંયાથી 2 2 અને અહીંયાથી 2, ટોટલ આપણને 6 આલ્ફા એચ મળશે। જ્યારે આ કાર્બોકેટાયન ઉપર કેટલા આલ્ફા એચ? તો 3 3 અને 1, અહીંયા આપણને 1 મળશે। કેટલો મળશે? 1 જ આલ્ફા એચ, બરાબર। તો 3 3 6 ને 1 7, જ્યારે અહીંયા 2 2 4 ને 1 5। માટે આ કેટાયનની સ્ટેબિલિટી વધારે હોય। હવે આ કાર્બોકેટાયનની વાત કરીએ તો આ કાર્બોકેટાયનમાં અહીંયાથી 3 આલ્ફા એચ 3 આલ્ફા એચ, અહીંયાથી 1 આલ્ફા એચ, ટોટલ આલ્ફા એચ 7। અહીંયાથી 2 2 4 4 ને 1 5। માટે આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી હશે? 5 નંબરમાં નંબર 1 ની વધારે હોય છે। તો હવે તમને કાર્બોકેટાયનની સ્ટેબિલિટીમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં। ઓકે, વારે ઘડી આનું રિવિઝન કરતા રહેજો એટલે તમને બધા જ કાર્બોકેટાયન ગમે તેવા આપ્યા હોય તો સ્ટેબિલિટી તરત જ સમજણ પડી જાય। હવે આલ્કીનની અંદર આપણે સ્થાયીતા જોઈશું અતિસંયુગ્મન દ્વારા। તો જેમ આપણે
કાર્બોકેટાઇનમાં જોયું તે જ રીતે આલ્કીનમાં પણ નક્કી કરી શકાય. કોની મદદથી? અતિસંયુગ્મનની મદદથી આલ્કીનની સ્થાયીતા. તો જેમ આપણે કાર્બોકેટાઇનમાં કહ્યું કે આલ્ફા એચ ની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં વધારો થાય છે. તે જ રીતે આલ્કીનમાં પણ આલ્ફા એચ ની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ આલ્કીનની સ્ટેબિલિટીમાં પણ વધારો થતો જશે. ઓકે, તો આલ્ફા એચ ની સંખ્યા વધે તેમ આલ્કીન સંયોજનોની સ્થાયીતામાં વધારો થાય. તો આપણે ઉદાહરણો જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ તો આ આલ્કીનની અંદર ક્યાંય આલ્ફા એચ આપણને મળતો નથી. આ sp2 કાર્બન તેનો પડોશી આ કાર્બન sp3 ના જ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન, તેના h ને કહીશું આપણે આલ્ફા એચ. તો અહીંયાથી આપણને 3 આલ્ફા એચ મળશે, માટે આની સ્ટેબિલિટી વધારે હોય છે. જ્યારે અહીંયાથી આપણને વાત કરીએ તો આ આલ્કીનમાં અહીંયાથી આલ્ફા એચ ઉપરથી કેટલા આલ્ફા એચ મળશે? 3. જ્યારે આ આલ્કીનમાં આલ્ફા એચ કેટલા? 3 ને 3 6, માટે આની સ્ટેબિલિટી વધારે હશે. તે જ પ્રમાણે અહીંયા આલ્ફા એચ 3, અહીંયા આલ્ફા એચ 3, 3 ને 3 6, અહીંયા આલ્ફા એચ માત્ર 3 થશે, અહીંયા 3 3 આલ્ફા એચ, તો આની સ્ટેબિલિટી વધારે થશે. તે જ પ્રમાણે અહીંયા આલ્ફા એચ 3, અહીંયા આવશે 2, 2 ને 3 5, જ્યારે અહીંયા આલ્ફા એચ આવશે માત્ર ને માત્ર 2 જ આલ્ફા એચ, માટે જેમાં આલ્ફા એચ વધુ હોય તેની સ્થાયીતા વધારે હોય છે. અહીંયા આવશે આલ્ફા એચ ની સંખ્યા 2 થશે, અહીંયા આલ્ફા એચ 3, અહીંયા આવશે 2 3 ને 2 5, માટે આની સ્થાયીતા વધારે હોય છે. તે જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આલ્ફા એચ 2 આલ્ફા એચ, અહીંયાથી આપણને મળશે 3 આલ્ફા એચ, અહીંયાથી મળશે આપણને 2 આલ્ફા એચ, 3 અને 3 ને 2 5 ને 2 7, જ્યારે અહીંયા આલ્ફા એચ ટોટલ 4 મળશે, માટે જેમાં આલ્ફા એચ ની સંખ્યા વધુ હોય તેની સ્થાયીતા વધારે હોય છે. અહીંયા આલ્ફા એચ તો 2 2 4 2 6 2 8, જ્યારે અહીંયા 2 અને 2 4, માટે સ્ટેબિલિટી નંબર 1 ની વધારે હોય છે. તો આ રીતે આપણે આલ્કીન સંયોજનોની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશન અથવા અતિસંયુગ્મન મદદથી નક્કી કરી શકીએ છીએ. અહીંયા એક અપવાદ છે, બરાબર. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને આલ્ફા એચ ની સંખ્યા કેટલી મળે છે? તો આલ્ફા એચ ની સંખ્યા તો અહીંયાથી આલ્ફા એચ આપણને 2 અને અહીંયાથી 3, તો ટોટલ આલ્ફા એચ આપણને 5 આલ્ફા એચ મળે છે. જ્યારે અહીંયા આપણને આલ્ફા એચ 4 આલ્ફા એચ મળે છે. અહીંયા આપણને કેટલા આલ્ફા એચ મળશે? તો અહીંયાથી આપણને અહીંયાથી આપણને 4 આલ્ફા એચ મળશે. ટોટલ કેટલા આલ્ફા એચ? 4 આલ્ફા એચ. તો આપણે એવું કહ્યું કે અહીં આલ્ફા એચ જેમાં વધુ હોય છે તેની સ્થાયીતા વધારે હોય છે. જેમાં આલ્ફા એચ વધુ તેની સ્થાયીતા વધુ હોય છે. પણ અહીંયા આપણે સ્થાયીતાની વાત કરીએ તો સ્થાયીતાનો ક્રમ આપણને 2 greater than 1 મળે છે. એનું કારણ શું? તો એનું કારણ છે એંગલ સ્ટ્રેન, એટલે કે બંધ કોણમાં તણાવ. જેટલો સંયોજનમાં બંધ કોણનો તણાવ વધુ હોય છે તેટલી સંયોજનની સ્થાયીતા ઓછી હોય છે. જો બેટા તમે જાણો છો કે દ્વિબંધ વાળા કાર્બનનું સંકરણ, દ્વિબંધ ધરાવતા કાર્બનનું સંકરણ sp2 હોય છે, અને sp2 હોવાથી ત્યાં બંધ કોણ 120 ડિગ્રીનો થાય છે. જ્યારે આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, માટે ત્યાં બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટ થવો જોઈએ. પણ આપણી ટ્રાયેંગલ રચનાએ માટે અહીંયા બંધ કોણ 60 ડિગ્રી થાય છે, અહીંયા પણ 60 ડિગ્રી થાય છે. હવે તમે આ સાઈડને 120 સાથે સરખાવો, આ સાઈડને 109 સાથે સરખાવો, તો તમને દેખીતી રીતે દેખાય છે કે આ બંધારણમાં બંધ તણાવ ઓછો છે. AS નું મૂલ્ય એંગલ સ્ટ્રેન્થ કેવી છે? ઓછી છે. જ્યારે અહીંયા કમ્પેરિઝનમાં એંગલ સ્ટ્રેન્થ વધુ છે. જેમ AS વધતો જશે તેમ બંધ કોણ તણાવ વધતો જવાને કારણે તે સંયોજનની સ્થાયીતામાં ઘટાડો થતો હોય છે. કારણ કે એનું જે સંકોચન વધારે પડતું થયું એને સ્ટેબલ કરવા માટે તે અસ્થાયી બને. ઓકે, તો આ અપવાદ ખાસ યાદ રાખજો, બરાબર, કે AERHI નો આ એક અપવાદ છે. આગળ વધીએ
તો અહીંયા ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર એ ટેમ્પરરી ઇફેક્ટ છે. જ્યારે કોઈ પ્રક્રિયાર્થી ઉપર એટેક કરે ત્યારે તે પ્રક્રિયાર્થીની અંદર કામ ચલાઉ તેમાં ધ્રુવ્યતા ઉદ્ભવતી હોય છે. પણ જ્યારે તે પ્રક્રિયાર્થીમાંથી રિમૂવ થાય, દૂર થાય છે, ત્યારે તે પાછો તેની મૂળ અવસ્થા પાછી મેળવે છે. એટલે કે જેવો પ્રક્રિયક દૂર થશે તો ઉદ્ભવેલી આ ઇલેક્ટ્રોમેરિક અસર ઘટીને 0 થતી હોય છે. તો ઇલેક્ટ્રોમેરિક અસર આપણને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનોમાં જોવા મળે છે કે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક અણુ પર પ્રક્રિયક હુમલો કરે છે ત્યારે પ્રક્રિયકની જરૂરિયાતને કારણે દ્વિબંધ કે ત્રિબંધ સાથે તે જોડાયેલા બે પરમાણુઓ પૈકી એક પરમાણુ તરફ સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ સંપૂર્ણપણે સ્થાનાંતર પામેલું હોય છે. એટલે કે અહીંયા સપોઝ જો સમજવા માટે કે C ડબલ બોન્ડ C, હવે આની ઉપર કોઈ H પ્રક્રિયક એટેક કરે છે. જ્યારે આ H પ્લસ ભિખારી, બરાબર, કે જેની પાછળ ઇલેક્ટ્રોન છે જ નહીં, અને આવી આઈટમ જ્યારે એટેક કરવા જાય જે કાર્બન ઉપર, તે કાર્બન ઉપર પાયબંધ શિફ્ટ થઈ જાય અને પછી C અહીંયા H જોડાઈ જાય અને આ બની જાય પ્લસ. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધના બે પરમાણુમાંથી ગમે તે એક પરમાણુ ઉપર એનું સંપૂર્ણપણે શું થાય, સ્થાનાંતર થતું હોય છે. સમજો કે આ દ્વિબંધ છે, H પ્લસ એ એટેક કર્યો તો H પ્લસ ને ઇલેક્ટ્રોનની જરૂર છે, તો પાયબંધ એ શિફ્ટ થશે ક્યાં, કે જે કાર્બન ઉપર H પ્લસ જોડાવાનો છે ત્યાં. સપોઝ આવું બને કે ધારો કે દ્વિબંધ ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે માઇનસ હોય, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માઇનસ એ તો ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે છે. પરિણામે જ્યારે તે આ કાર્બન ઉપર એટેક કરશે ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ દૂરના કાર્બન ઉપર શું થશે, શિફ્ટ થશે, અને એ શિફ્ટ થવાને કારણે આ નેગેટિવ બનશે અને C NU અહીંયા બંધ બનશે. તો આ ઇફેક્ટને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક અણુ ઉપર જ્યારે પ્રક્રિયક એટેક કરે ત્યારે દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરમાણુમાંથી એક કાર્બન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જે સહિયારું છે પાયબંધનું, તે કોઈ એક ઉપર સંપૂર્ણપણે સ્થાનાંતર પામતું હોય છે, જેને કહેવામાં આવશે ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે. એટલે જ્યારે પ્રક્રિયકમાંથી હુમલો કરનારો પ્રક્રિયક દૂર થાય તો આ અસર પાછી શૂન્ય થતી હોય છે. એટલે જ શરૂઆતમાં કહ્યું કે ઇલેક્ટ્રોમેરિક અસર એ કેવી અસર છે, કામ ચલાઉ ટેમ્પરરી ઇફેક્ટ છે. જ્યારે પ્રક્રિયકનો કોઈ ઘટક પ્રક્રિયાથીમાંથી દૂર થઈ જાય એટલે ઇલેક્ટ્રોમેરિક અસર શૂન્ય થાય, બરાબર, જેને આપણે E વડે દર્શાવીએ છીએ. જેમ આપણે આગળ ભણી ગયા કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે પ્રકારની હોય, પ્લસ આઈ અને માઇનસ આઈ. હાઇપર કોન્જ્યુગેશનમાં પણ બે પ્રકારના હોય, પ્લસ હાઇપર કોન્જ્યુગેશન અને માઇનસ હાઇપર કોન્જ્યુગેશન. આપણે માઇનસ હાઇપર કોન્જ્યુગેશન એકમાં કશામાં જોયું નથી. આપણે કાર્બોકેટાઇનમાં જોયું, તેમાં પણ હાઇપર કોન્જ્યુગેશન કેવું જોયું, પ્લસ. કેમ? કારણ કે તેમાં H પ્લસ બનતો હતો. આલ્કિનમાં પણ H પ્લસ બન્યો, આલ્કાઇનમાં પણ H પ્લસ બન્યો. એટલે અહીંયા આપણને પ્લસ હાઇપર કોન્જ્યુગેશન પણ શીખ્યા, માઇનસ હાઇપર કોન્જ્યુગેશનની હાલ આપણને જરૂર નથી, બરાબર. ત્યાર પછી રેઝોનેટિંગ ઇફેક્ટ બને, જેમાં પ્લસ રેઝોનેટિંગ અને માઇનસ રેઝોનેટિંગ. તે જ રીતે ઇલેક્ટ્રોમેરિક અસરની અંદર પણ બે અસર થાય, પ્લસ ઇલેક્ટ્રોમેરિક અસર જેને પ્લસ E વડે દર્શાવવામાં આવે છે. પ્લસ E અસર એ પણ મેં તમને હમણાં જ સમજાવી દીધી. ક્યારે આવું બને કે જ્યારે કોઈ ધન પ્રક્રિયક દ્વિબંધ કે ત્રિબંધ ઉપર એટેક કરે
ત્યારે દ્વિબંધ કે ત્રિબંધનો કાર્બન પોઝિટિવ બને તો તેને ધન ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે. ધન ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એટલે દ્વિબંધ કે ત્રિબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ પર થાય છે કે જેની સાથે હુમલો કરનારો પ્રક્રિયક જોડાયેલો હોય. દ્વિબંધ કે ત્રિબંધ હોય તેના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કઈ તરફ જાય? તો જે કાર્બન ઉપર H+ એટેક કરે તે કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય છે. એટલે સપોઝ આ H+ જે છે આ કાર્બન ઉપર એટેક કરે છે તો પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર સ્થાનાંતરિત થઈને કાર્બન પોઝિટિવ થતો હોય છે. આ અસરને આપણે ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવામાં આવે છે. ત્યાર પછી ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. દ્વિબંધ કે ત્રિબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ પર થાય છે કે હુમલો કરનારા પ્રક્રિયક સાથે તે જોડાયેલો હોય. દ્વિબંધ કે ત્રિબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ પર થાય છે કે જેની ઉપર હુમલો કરનારો પ્રક્રિયક જોડાયેલો ન હોય. સોરી, અહીંયા જોડાયેલો ન હોય, ન આવશે અહીંયા, જોડાયેલો ન હોય. એટલે અહીંયા એક્ઝામ્પલ તરીકે C++ આલ્કીન ઉપર Cl નું એટેક થયું આ કાર્બન ઉપર, આલ્કીનનું એટેક થયું આ કાર્બન ઉપર. તો જ્યારે આ કાર્બન ઉપર એટેક થશે તો આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ દિશામાં થશે. ચલો આપણે જે રીતે લખ્યું એ રીતે જ બતાવીએ. એટલે આ રીતે સમજો કે સપોઝ આ કાર્બન ઉપર એટેક થયું તો પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બીજા કાર્બન ઉપર થાય અને કાર્બન ઉપર પોઝિટિવ નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય અને અણુ ધ્રુવીય બની જાય. તો આને આપણે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પ્રેરક અને ઇલેક્ટ્રોમેરિક અસર એકબીજાની તદ્દન વિરુદ્ધમાં કાર્યરત હોય ત્યારે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર એકબીજાથી તદ્દન વિરુદ્ધ કાર્યરત હોય છે ત્યારે ઇલેક્ટ્રોનિક અસર એ પ્રબળ બનતી હોય છે. હજુ પણ આપણને સંસ્પંદન આપણો પીછો છોડતું નથી. સંસ્પંદન બરાબર એની બંધ લંબાઈ ઉપર પણ અસર થતી હોય છે. ખાસ ટોપિક યાદ રાખજો, MCQ માટે વેરી મોસ્ટ IMPA. કોનો બંધ લાંબો હશે, કોનો બંધ ટૂંકો હશે તેના વિશે આપણે જોઈએ છીએ કે જ્યારે એકલ બંધ કાર્બનિક સંયોજનમાં રહેલો એકલ બંધ જો સંસ્પંદન બંધારણમાં ભાગ લે તો તેની બંધ લંબાઈ મૂળ બંધ લંબાઈ કરતાં ઓછી હોય. જ્યારે એકલ બંધ સંસ્પંદન બંધારણમાં ભાગ લે ત્યારે અથવા અતિસંયુગ્મનની અંદર ભાગ લે ત્યારે તેની બંધ લંબાઈ મૂળ બંધ લંબાઈ કરતાં ઓછી હોય છે. તે જ પ્રમાણે દ્વિબંધ જો સંસ્પંદનની અંદર કે અતિસંયુગ્મનમાં ભાગ લે તો તેની બંધ લંબાઈ મૂળ બંધ લંબાઈ કરતાં વધુ હોય છે. બરાબર? કેમ? કારણ કે સંસ્પંદનની અંદર એકલ બંધ છે એ દ્વિબંધ બને અને દ્વિબંધ હોય છે તે એકલ બંધ બને. સમજો, એકલ બંધનું દ્વિબંધમાં રૂપાંતર થાય તો શું થાય? બંધ લંબાઈ ઘટે. અને દ્વિબંધનું એકલ બંધમાં રૂપાંતર થાય તો બંધ લંબાઈ વધે. એટલે એકલ બંધ સંસ્પંદન બંધારણમાં ભાગ લે તો તેની બંધ લંબાઈ ધારણા કરતા ઓછી મળતી હોય છે. એ જ પ્રમાણે દ્વિબંધ જો સંસ્પંદન બંધારણમાં ભાગ લે તો તેની બંધ લંબાઈ ધારણા કરતા વધુ મળે. તે જ પ્રમાણે એકલ બંધ અતિસંયુગ્મનમાં ભાગ લે તો તેની બંધ લંબાઈ ધારણા કરતા ઓછી મળે અને દ્વિબંધ અતિસંયુગ્મનની અંદર ભાગ લે તો તેની બંધ લંબાઈ ધારણા કરતા વધુ હોય છે. તો આના માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ.
તો પહેલું ઉદાહરણ, તો એની અંદર આપણે બંધ લંબાઈનો ક્રમ નક્કી કરવો છે. તમે જાણો છો કે ઓક્સિજન ઉપર શું હોય? લોન પેર હોય છે. તો આપણે CO ની બંધ લંબાઈ શોધવી છે. CO ની શું શોધવી છે? બંધ લંબાઈ શોધવી છે. ફિનોલ, એની અંદર પણ ઓક્સિજન ઉપર લોન પેર હોય. તો પહેલા તો આપણે જુઓ કે સંસ્પંદન માટેની કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે કે નહીં આમાં. યાદ કરો, લોન પેર સિગ્મા પાઈ. તો લોન પેર સિગ્મા સિગ્મા માટે આમાં સંસ્પંદન શક્ય નથી. સંસ્પંદન શક્ય ન હોય તો તેના CO ની બંધ લંબાઈ સૌથી વધુ બને. બીજા બંધારણમાં જોઈએ તો લોન પેર સિગ્મા પાઈ. લોન પેર સિગ્મા પાઈ માટે અહીંયાથી આ રીતે રેઝોનન્સ થશે. બરાબર. આ પ્યોર એકલ બંધ, પ્યોર સિંગલ બોન્ડ. બરાબર. આ PDCH બનશે, પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર બને. એકલ બંધમાંથી શેમાં ગયો? દ્વિબંધમાં. પણ આના રેઝોનન્સ આપણને માત્ર 2 જ મળશે. એક આ બંધારણ અને જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે ત્યારે બીજું બંધારણ. એ જ પ્રમાણે ફિનોલ, ફિનોલની અંદર પણ અહીંયા PDCH બંધ બનશે, આંશિક પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર, આંશિક દ્વિબંધ બને. કારણ કે લોન પેર સિગ્મા અને પાઈ, એટલે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ફરી પાછો પાઈ ઇલેક્ટ્રોન અંદર જાય તો પાઈ ઇલેક્ટ્રોન ચોથા સ્થાન ઉપર, પછી આ છઠ્ઠા સ્થાન ઉપર. એટલે અહીંયા આપણને 5 રેઝોનન્સ મળશે. જેમ રેઝોનન્સની સંખ્યા વધુ હશે તેમ આ જે ડબલ બોન્ડ કેરેક્ટર બને છે એ લાંબા સમય સુધી ટકી રહે. એટલે અહીંયા PDCH ની માત્રા વધુ છે જ્યારે અહીંયા ઓછી છે. તો જ્યાં ડબલ બોન્ડ કેરેક્ટર વધારે લાંબા સમય સુધી રહે એ કોના પરથી ખબર પડે? રેઝોનન્સ પરથી. તો રેઝોનન્સ જેટલા વધારે હશે તેટલા આ દ્વિબંધની બંધ લંબાઈ વધુ ટૂંકી થશે. માટે 2 > 3. ઓકે. આ જ પ્રમાણે બીજા ઉદાહરણ જોઈએ તો Cl. તો Cl ની અંદર આ રીતે 3 લોન પેર, આની અંદર પણ 3 લોન પેર. તો પહેલું તો ફર્સ્ટ, આ પ્યોર સિંગલ બંધ છે, પ્યોર સિંગલ બોન્ડ. અને જ્યાં પ્યોર સિંગલ બોન્ડ હોય, બરાબર, તે CCl બંધની બંધ લંબાઈ વધુ હોય. તો CCl બંધની બંધ લંબાઈનો ક્રમ તો નંબર 1 આગળ બની ગયા તે પ્રમાણે અહીંયા રેઝોનન્સ થશે. અને કેટલા રેઝોનન્સ મળશે? 2RS. એટલે અહીંયા આપણને ટૂંકા સમય માટે PDCH બંધ મળશે. જ્યારે અહીંયા લોંગ રેઝોનન્સ મળશે આપણને, કેવું મળશે? લોંગ રેઝોનન્સ. અને એ લોંગ રેઝોનન્સમાં આપણને કેટલા RS મળશે? 5 RS મળશે. જેમાં અહીંયા ક્લોરીન કાર્બન વચ્ચે શું થશે? PDCH આંશિક દ્વિબંધ રચાય. પણ આ આંશિક દ્વિબંધ વધારે લાંબા સમય સુધી રહે માટે 2 > 3 થશે. ઓકે. હવે આપણે અહીંયા આની અંદર CNH બંધની બંધ લંબાઈનો ક્રમ જોઈશું. તો CNH બંધની બંધ લંબાઈનો ક્રમ જોઈએ તો પહેલા તો 4 5 સ્ટ્રક્ચરને તમે શાંતિથી જુઓ. કોની અંદર રેઝોનન્સ શક્ય નથી? કોની અંદર રેઝોનન્સ શક્ય નથી? તો આ બંધારણમાં રેઝોનન્સ શક્ય નથી. કેમ? કારણ કે લોન પેર સિગ્મા સિગ્મા માટે આ પ્યોર સિંગલ બોન્ડ બને, પ્યોર સિંગલ બોન્ડ માટે આની બંધ લંબાઈ સૌથી વધુ થશે. જ્યારે અહીંયા લોન પેર સિગ્મા પાઈ કેટલા રેઝોનન્સ થશે? 2 જ RS બનશે. જ્યારે અહીંયા લોન પેર સિગ્મા પાઈ નેગેટિવ, ફરી પાછું અહીંયા રેઝોનન્સ આવશે. તો અહીંયાથી આપણને 3 RS મળશે. બનાવજો શાંતિથી, ખબર પડી જશે. પહેલા લોન પેર અહીંયા એન્ટર કરો,
એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ એક વખત માઇનસ બનશે, માઇનસ ફરીથી અંદર જાય, પછી ચોથા નંબરના કાર્બન ઉપર માઇનસ, એટલે અહીંયા શું રચાય? PDCH બંધ રચાશે. અહીંયા પણ શું રચાશે? PDCH બંધ. એ જ પ્રમાણે અહીંયા આ લોન પેર અંદર જશે, આ બહાર આવશે, તો આ એક રેઝોનન્સ, ફરી પાછું આ બીજું રેઝોનન્સ, આ ત્રીજું રેઝોનન્સ, અને મૂળ અવસ્થા આવશે. એમ ફરતા ફરતા એમાં કેટલા RS થશે? 5 RS. અને તે દરમિયાન અહીંયા શું રચાશે? PDCH. તો આપણે એવું કહ્યું કે જેમ રેઝોનન્સની સંખ્યા વધુ હોય તેમ પાઈબંધ દ્વિબંધની બંધ લંબાઈ ટૂંકી હોય. તો આપણે તો આન્સર મળી ગયો કે સૌથી વધુ 5 નંબર, પછી 3 નંબર, પછી 4 નંબર, પછી 1 નંબર. કેમ નંબર 2 ને લાસ્ટ રાખ્યો? કારણ કે આ પ્યોર ડબલ બોન્ડ છે અને પ્યોર ડબલ બોન્ડની બંધ લંબાઈ સૌથી ઓછી હોય. ઓકે, તો આ હતી NH બંધની બંધ લંબાઈ. ક્લિયર? તો આગળ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા સેમ આગળ શીખવાડ્યું તે જ પ્રમાણે અહીંયા તો તમને સ્પષ્ટ સમજણ પડી જ જશે કોની બંધ લંબાઈ સૌથી વધુ છે. તો આપણે CN ની બંધ લંબાઈનું શું શોધવું? એક ક્રમ. તો CN બંધની બંધ લંબાઈનો ક્રમ. તો CN બંધની બંધ લંબાઈનો ક્રમ, તો આ પ્યોર સિંગલ બોન્ડ માટે સૌથી વધુ, આ પ્યોર દ્વિબંધ છે અને પ્યોર ત્રિબંધ. તો તમે જાણો છો કે એકલ બંધ કરતા દ્વિબંધની બંધ લંબાઈ ટૂંકી, દ્વિબંધ કરતા ત્રિબંધની બંધ લંબાઈ ટૂંકી. અહીંયા રેઝોનન્સ દ્વારા પાયબંધ બનશે અને એ રેઝોનન્સ દ્વારા પાયબંધ બને એટલે અહીંયા બનશે PDCH બનશે. માટે 2 greater than 3 greater than 4. ઓકે, તો હવે આપણે ખાસ મેન અગત્યના ટોપિક ઉપર જઈ રહ્યા છે અને એ ટોપિક તમારે અહીંયા એવી રીતે તૈયાર કરવાનો છે કે જેથી 12 સાયન્સની અંદર તમારે એને ફરીથી રિવિઝન કરવા બેસવું ના પડે, જોવું ના પડે. અને એના આધારિત નીટમાં, JEEમાં, મેઇન, એડવાન્સમાં ગમે ત્યાં MCQ પૂછાય તો તેનો આન્સર તમે સરળતાથી આપી શકો. તો હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે અહીંયા એસિડિક પ્રબળતા. તો એસિડિક પ્રબળતા, કોની વધારે એસિડિક પ્રબળતા હશે તેના વિશે આપણે અહીંયા ડીપમાં અભ્યાસ કરીશું. તે પહેલા એસિડ કોને કહેવાય તેની આપણે ખાસ 3 વ્યાખ્યાઓ જોઈશું. જેની અંદર સૌથી પહેલી છે આર્હેનિયસ વ્યાખ્યા, કે જે પદાર્થ પાણીમાં H+ નું દાન કરે છે, જે પદાર્થ પાણીમાં H+ નું દાન આપે છે તેને એસિડ કહેવાય. બ્રોન્સ્ટેડ લોરીએ કહ્યું કે જે પદાર્થ H+ આપે છે, કોઈ પણ દ્રાવક હોય, બરાબર, અને એ દ્રાવકની અંદર પદાર્થ H+ નું દાન કરે તેને કહેવામાં આવે છે એસિડ. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, ઇલેક્ટ્રોન મેળવે તેને કહેવામાં આવે છે લુઈસ એસિડ કહેવામાં આવે છે. તો જે પદાર્થ H+ પાણીમાં આપે તેને કહીશું એસિડ. જે પદાર્થ જલીય દ્રાવણમાં H+ નું દાન કરે તેને કહીશું એસિડ. અને જે પદાર્થ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તેને પણ એસિડ કહેવામાં આવે છે. તો જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા એસિડ માટે જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જેમાં લેટેસ્ટ આધુનિક વ્યાખ્યા એ લુઈસની વ્યાખ્યા છે. કારણ કે આગળની 2 વ્યાખ્યાઓમાં તમે આયનીય સંતુલનમાં ભણી ગયા, એ બધી ખોટી પડી હતી થોડે ઘણે અંશે. તો અહીંયા એસિડની પ્રબળતા તેના એસિડના વિયોજન અચળાંક Ka પરથી નક્કી થાય છે. તો કોઈ નિર્ભર એસિડ લઈએ Ha, ધારો કે Ha નું વિયોજન થતા, બરાબર, Ha નું વિયોજન થતા તેમાં સંતુલન થશે અને એ સંતુલનથી આપણને H+ અને શું મળશે? A- આયન. તો આના સંતુલન અચળાંકનું સૂત્ર શું બને? તો Ka બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ A- ની સાંદ્રતા અપોન Ha.
એટલે આની ઉપરથી તમે જોઈ શકો છો કે Ka નો સંબંધ કોની સાથે છે? H+ સાથે. કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે કે જો H+ ની સાંદ્રતા વધતી જશે તો Ka ની વેલ્યુ વધતી જાય, અને જ્યારે Ka વધે તો એસિડિક પ્રબળતા વધતી જાય છે. એટલે અહીંયા Ka ચલે છે H+. માટે આપણે કહી શકીએ કે Ka ની કિંમત જેમ વધતી જશે તેમ H+ ની કોન્સન્ટ્રેશન વધતું જવાને કારણે એસિડની પ્રબળતા વધે છે. ક્યારેક Ka ની કિંમતને pKa માં રજૂ કરવામાં આવે છે, તો pKa બરાબર -log10 Ka. તો જુઓ Ka અને pKa માં ડિફરન્ટ છું, તો અહીંયા આપણને શું આપ્યું? માઇનસ આપ્યો છે. એટલે pKa Ka થી તદ્દન વિરુદ્ધ વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ Ka ની કિંમત વધે તો એસિડિક પ્રબળતા વધે, પણ pKa ના સૂત્રમાં અહીંયા માઇનસ નિશાની હોવાને લીધે આપણે એને વ્યસ્ત સંબંધમાં લેવું પડે. એટલે જેમ pKa ની કિંમત ઘટે તેમ એસિડની પ્રબળતા વધતી હોય છે. pKa ની કિંમત ઘટે તો એસિડની પ્રબળતા વધે છે. તો અહીંયા ઘણા બધા એસિડ છે, અને આ જુદા જુદા એસિડો માટે દરેક માટે pKa ની કિંમત જુદી જુદી હોય છે. તો દરેકના માટે pKa ની કિંમત જુદી જુદી હોય તો 200-500 એસિડ હોય તો દરેકના pKa યાદ રાખવા આપણા માટે ઘણા મુશ્કેલ છે. પણ આપણે આગળ જે ભણી ગયા અસરો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન, મેસોમેરિક ઇફેક્ટ, એ અસરોનો ઉપયોગ કરીને આપણે એસિડિક પ્રબળતા વિશેનો 99% તેનો અંદાજ મેળવી શકીએ છીએ કે કોની એસિડિક પ્રબળતા વધુ છે, કોની એસિડિક પ્રબળતા ઓછી છે. એટલે જ મેં કહ્યું હતું વિદ્યાર્થીઓ કે તમને આગળની 3 ઇફેક્ટ કમ્પ્લીટ આવડવી જોઈએ, તો તમને આ બધા જ MCQ તમે ચપટીમાં સોલ્વ કરી શકો. કોઈ વેલ્યુ પણ ગોખવાની જરૂર પડે નહીં. ઓકે, તો આગળ વધીએ. તો એસિડિક પ્રબળતાના ક્રમમાં એરોમેટિક એસિડ એ એલિફેટિક એસિડ કરતા વધુ એસિડિક હોય છે. એરોમેટિક એસિડ એ એલિફેટિક એસિડ કરતા વધુ પ્રબળ એસિડિક હોય છે. પણ એમાં અપવાદ છે. એલિફેટિક નો ફોર્મિક એસિડ એ એરોમેટિક એસિડ કરતા પણ વધુ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ફોર્મિક એસિડ કે જેનું સૂત્ર થશે HCOOH. ફોર્મિક એસિડ જે એરોમેટિક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ હોય છે. અહીં કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ તેના પર્સન્ટેજ S કેરેક્ટર પરથી નક્કી થાય છે. જેનો S કેરેક્ટર વધુ હોય છે તેની એસિડિક પ્રબળતા વધુ હોય. તો આપણે અહીંયા એરોમેટિક અને એલિફેટિક એસિડની વાત કરી, તો જ્યારે આપણે હાઇડ્રોકાર્બનમાં વાત કરીએ, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં અહીં સૌથી વધુ એસિડિક એ ટર્મિનલ આલ્કાઇન હોય છે. આ પાછું નવું આવ્યું, ટર્મિનલ આલ્કાઇન, કે જ્યારે ત્રિબંધ એ છેડા ઉપર હોય. અહીં આલ્કાઇનમાં કાર્બન કાર્બન ત્રિબંધ છેડા ઉપર હોય તો છેડાને કહેવાય ટર્મિનલ, અને એ ટર્મિનલ ઉપરના H તે જ એસિડિક ગુણધર્મ ધરાવે. કેમ? કારણ કે આની અંદર sp સંકરણ હોવાથી S કેરેક્ટર હાઈએસ્ટ છે, માટે કાર્બન ઇલેક્ટ્રોન મેળવીને H+ ને સહેલાઈથી મુક્ત કરે છે, અને જ્યાંથી H+ મળે તે બધા કહેવાય એસિડ. તો હાઇડ્રોકાર્બનની અંદર આલ્કાઇનમાં ઇથાઇન સૌથી વધુ એસિડિક, ત્યાર પછી S કેરેક્ટર ઘટે તો ઇથિન, અને સૌથી ઓછો S કેરેક્ટર ઇથેનનો. તો આ રીતે આપણે હાઇડ્રોકાર્બનની એસિડિક પ્રબળતાનો ક્રમ પણ આપી શકીએ છીએ. તો એસિડિક પ્રબળતા આપણે A- ઉપરથી પણ નક્કી કરી શકાય કે ઋણ આયનની જેટલી વધુ સ્થાયીતા હશે
તેટલો H+ સહેલાઈથી મુક્ત કરે અને તેની એસિડ તરીકેની પ્રબળતા વધે છે. ધ્યાન રાખો, એસિડિક પ્રબળતા A- ના કદ ઉપરથી પણ નક્કી થાય કે જેમ A- નું કદ, જેમ A- ની સ્થાયીતા વધુ હશે, અને કદથી પણ કહી શકાય કે જેમ A- નું કદ અને સ્થાયીતા વધે તેટલો H+ સહેલાઈથી મુક્ત થાય છે અને તે એસિડની પ્રબળતા વધારે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વિદ્યુત ઋણતા પછી ઉદાહરણ જોઈશું. તો વિદ્યુત ઋણતા, તો જે તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય છે તે ઋણ આયનની સ્થાયીતા પણ વધુ હોય છે. ઋણ આયનની સ્થાયીતા પણ અગત્યની છે. કે ઓછી વિદ્યુત ઋણતા હોય ને વધારાનો ઋણ વીજભાર લઈને મૂકી દઈએ તો શું થાય? ડોલવાનું શરૂ કરી દે. કેમ? કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી અને નેગેટિવ ચાર્જ વધે તો વધારાનો બોજ સહન કરી શકતા નથી, માટે તે ઓછા સ્થાયી બને, અને ઓછા સ્થાયી બને તો એની એસિડિક સ્ટ્રેન્થ ઘટી જાય. જેમ કે આવર્ત નંબર 2. આવર્ત નંબર 2 ની અંદર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આવર્ત નંબર 2 માં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો કાર્બનમાંથી મિથેન, એમોનિયા, પાણી અને HF. જેમાં HF એ સૌથી વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. HF કેવો ગુણધર્મ ધરાવશે? સૌથી વધુ એસિડિક. કેમ? કારણ કે આ બધામાંથી આપણે એક એક H ને રિમૂવ કરીએ તો આમાંથી H રિમૂવ કરીએ તો શું બને? CH3-, આમાંથી NH2-, OH- અને F-. તો સૌથી વધુ સ્ટેબલ ઋણ આયન કોણ બને? F-. કેમ? કારણ કે તેની વિદ્યુત ઋણતા વધુ છે. માટે આવર્તની અંદર HF એ સૌથી વધુ, તેના આવર્તમાં વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો આપણે એસિડિક પ્રબળતાનો ક્રમ: એરોમેટિક એસિડ એલિફેટિક એસિડ કરતાં વધુ એસિડિક, અપવાદરૂપ ફોર્મિક એસિડ એ એરોમેટિક એસિડ કરતાં વધુ એસિડિક. ત્યાર પછી પર્સન્ટેજ એસ કેરેક્ટર, જેમ એસ કેરેક્ટર વધે તેમ એસિડની પ્રબળતા વધતી જાય. ત્યાર પછી આપણે જોઈએ તો ઋણ આયનની સ્થાયીતા જેટલી વધુ હોય તેટલું H+ સહેલાઈથી મુક્ત કરે, કારણ કે વિદ્યુત ઋણતા જેની વધુ હોય તે ઋણ આયન વધુ સ્થાયી ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે ઇક્વલ RS ની વાત કરીએ તો જેની અંદર ઇક્વલ RS હોય, રેઝોનન્સ ઇક્વલ RS બનાવતું હોય તો તે સંયોજનની વધુ સ્ટેબિલિટી જોવા મળે અને તેની એસિડિક પ્રબળતા પણ વધુ હોય છે. જેમ કે સલ્ફોનિક એસિડ, જેમ કે સલ્ફોનિક એસિડ, જેમ કે સલ્ફોનિક એસિડ અને ફિનોલ. તો સલ્ફોનિક એસિડ અને ફિનોલમાં સલ્ફોનિક એસિડ એ ફિનોલ કરતાં વધુ એસિડિક હોય છે. કેમ? કારણ કે સલ્ફોનિક એસિડ જ્યારે H ગુમાવીને સલ્ફોનેટ આયન બનાવે. કયો આયન બનાવશે? સલ્ફોનેટ આયન બનાવે. અને એ સલ્ફોનેટ આયનમાં આપણને 3 ઇક્વલ RS મળે. અને જ્યાં ઇક્વલ RS હોય તેની સ્ટેબિલિટી વધારે હોય. જેટલો ઋણ આયન વધુ સ્થાયી હશે તેટલું H+ રિવર્સ પ્રક્રિયામાં જોડાવાના ચાન્સીસ ખૂબ જ ઓછા. ઋણ આયન જેટલું વધુ સ્થાયી રહેશે તો શું થશે? આ H+ એની સાથે ઝડપથી જોડાશે નહીં. ઓકે, એના કારણે સલ્ફોનિક એસિડ એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે. તો આપણે તેના રેઝોનન્સ જોઈએ. તો રેઝોનન્સની અંદર આપણે સામાન્ય રીતે સલ્ફોનેટ, તો આપણે લખીએ છીએ શું? તો સલ્ફોનિક એસિડની અંદર R, S ડબલ બોન્ડ O અને O-. ઓકે, તો આની ઉપર લોન પેર. ઓકે, હવે આ લોન પેર એન્ટ્રી અંદર મારે તો શું થાય? લોન પેર સિગ્મા પાઈ. બરાબર, શું થશે? લોન પેર સિગ્મા પાઈ, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર જશે, એટલે આ ઇલેક્ટ્રોને અંદર એન્ટ્રી लिया, तूने मारी एंट्री तो मैं निकल गई बहार. बराबर, એટલે બની ગઈ RSO- ડબલ બોન્ડ O. હવે પાછી આ ઉપર માઇનસ બની, એ માઇનસ વાળી એન્ટ્રી અંદર લેશે,
તો આ અંદરવાળી ગળવાળી બહાર આવી જશે, બરાબર. એટલે અહીંયા આપણને એક ત્રીજું રેઝોનન્સ મળશે અને 3 ઉપર નેગેટિવ ચાર્જ સપ્લાય થયો, 3 ઉપર પાયબંધ પણ સપ્લાય થયા, માટે આને ઇક્વલ આરએસ કહેવાય. અને આ ઇક્વલ આરએસને કારણે તેની સ્થાયીતા સલ્ફોનેટની વધારે છે, માટે તે વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ જ પ્રમાણે ફિનોલમાંથી જ્યારે અહીંયાથી H+ ફાયર થાય, આ ઇલેક્ટ્રોન મૂકીને શું થાય, H+ ફાયર થાય એટલે ફિનોક્સાઇડ આયન બને અને આ ફિનોક્સાઇડ આયન બને એટલે આ ઇલેક્ટ્રોન અંદર જાય. જેવો ઇલેક્ટ્રોન અંદર જશે એટલે આ ઇલેક્ટ્રોન કયા આવશે, બહારના ભાગ ઉપર. ઓકે, તો અહીંયા આપણને આ રીતે સંસ્પંદન મળ્યું. આ સંસ્પંદનને કારણે આ ઇલેક્ટ્રોન ફરીથી દાખલ થશે તો આ ઇલેક્ટ્રોન ફરીથી બહાર આવશે, બરાબર. એટલે આપણને ત્રીજું બંધારણ નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ ચાર્જ ફરીથી અંદર જશે તો ફરીથી ઇલેક્ટ્રોન બહાર આવશે અને આ ઇલેક્ટ્રોન ફરીથી અંદર જશે, બરાબર. અને એ અંદર જાય એટલે ફરી પાછું આપણને મૂળ સ્વરૂપ પાછું મળે. સમજણ પડે? એટલે અહીંયા આપણને ફિનોક્સાઇડની અંદર 5 RS મળે. શું મળશે આપણને? 5 રેઝોનન્સ. ફક્ત ઇક્વલ RS કહેવાતો નથી. વાય ઇક્વલ RS નથી કહેવાતો? કારણ કે આપણને નેગેટિવ ચાર્જ 2, 4 અને 6 સ્થાન ઉપર મળે છે. 3 અને 5 સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ મળતો નથી, માટે આને ઇક્વલ RS ન કહેવાય. આને ફક્ત શું કહેવાય? RS કહેવામાં આવે છે. અને અહીંયા પાર્શલી ડબલ બોન્ડ કેરેક્ટર જળવાઈ રહે છે એટલે આને ઇક્વલ RS નથી કહી શકતા, ફક્ત શું કહીએ? રેઝોનન્સ. અને જેમાં ઇક્વલ RS બને તેની સ્થાયીતા વધુ હોય અને તેનો એસિડિક ગુણધર્મ પણ વધુ હોય. આ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ. તો કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલમાં કાર્બોક્સિલિક એસિડ એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે. કેમ? સેમ રીઝન સલ્ફોનિક એસિડના જેમ જ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો કાર્બોક્સિલિક એસિડમાંથી H રિમૂવ થાય એટલે આપણને મળશે કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ આયન મળશે. કયો આયન મળશે? કાર્બોક્સિલેટ. અને આ કાર્બોક્સિલેટ આયનની અંદર આ ઇલેક્ટ્રોન એન્ટ્રી અંદર મારે તો આ અંદર વાળી બહાર જાય. એટલે અહીંયા જુઓ, આ એન્ટ્રી અંદર ગઈ તો આ એન્ટ્રી ક્યાં ગઈ? બહાર ગઈ. માટે આ ડબલ બોન્ડ બની ગયો અને આ સિંગલ બોન્ડ અને નેગેટિવ. પણ આના ઇક્વલ RS કેટલા થયા? 2 થયા. જ્યારે ફિનોલની અંદર આપણને કેટલા RS મળતા હતા? 5. ભલે તેના 5 રેઝોનન્સ રહે પણ ઇક્વલ RS ની સ્ટેબિલિટી વધારે હોય, માટે આ એસિડની કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ફિનોલ કરતા વધારે. તો હવે તમને કહે કે સલ્ફોનિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ માં કોની સૌથી વધુ એસિડિક પ્રબળતા હશે? એટલે કે RSO3H greater than RCOOH greater than C6H5OH. કેમ? કારણ કે આની અંદર ફક્ત 5 RS છે. આની અંદર કેટલા RS છે? તો 5 RS. આની અંદર 2 ઇક્વલ RS. આની અંદર આપણને 3 ઇક્વલ RS મળે. ઓકે, તો આગળ આપણે વધીએ. તો અહીંયા આપણે એસિડિક પ્રબળતાના ક્રમની વાત કરીએ. કાર્બોક્સિલિક એસિડમાં તો ઋણ આયનનું કદ, જેમ ઋણ આયનનું કદ વધતું જશે તેમ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધતી જાય છે. ઋણ આયનનું કદ જેમ વધે તેમ કાર્બોક્સિલિક એસિડની અથવા કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતા વધે છે. ખાસ કરીને આપણે સમૂહ 17 ની વાત કરીએ તો સમૂહ 17 ની અંદર ઉપરથી નીચેની તરફ જતા ઋણ આયનનું કદ વધતું જાય છે, માટે તેમની એસિડિક પ્રબળતા વધતી જાય છે. બરાબર. જ્યારે સમૂહમાં મેટલ એન્ટ્રી મારે, કોણ એન્ટ્રી મારે? મેટલ. ત્યારે આ ક્રમ જળવાતો નથી. ઓનલી ફક્ત ને ફક્ત કોના માટે?
બધા જ એલિમેન્ટ, બધા જ તત્વ સમૂહની અંદર કેવા હોય? અધાતુ હોય ત્યારે. તો જેમાં સમૂહમાં સૌથી નીચેનું ઋણ આયન બનતો હશે તેની એસિડિક પ્રબળતા સૌથી વધુ હોય. તો અહીંયા આપણે સમૂહ સત્તરની વાત કરીએ તો HF, HCl, HBr અને HI બરાબર. તો સૌથી વધુ એસિડિક પ્રબળતા HI ની હશે. કેમ? કારણ કે આયોડિનનું કદ ખૂબ જ મોટું છે બરાબર. HF તો આ H અને આ F બરાબર. HCl તો H અને આ Cl બરાબર. H અને આ Br, આ H અને આ I. તો બંને વચ્ચેની બંધ લંબાઈનું ડિસ્ટન્સ સૌથી વધારે, માટે આ બંધ સહેલાઈથી બ્રેક થાય અને ઋણ આયન કદમાં I માઇનસ સૌથી મોટો બને, H સહેલાઈથી રિમૂવ થાય, માટે એસિડિક પ્રબળતા વધતી જાય. માટે F માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસમાં ઋણ આયનનું કદ એ સૌથી મોટું I માઇનસનું હોય છે. કાર્બોક્સિલિક એસિડની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીં હાજર હોય તો એસિડિક પ્રબળતાનું મૂલ્ય વધતું જાય છે. કયો સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ જેમ કે CH3 C ડબલ બોન્ડ OOH, ઓકે, હવે આને આપણે પાણીમાં નાખીએ તો અહીંયાથી બની જશે CH3 C ડબલ બોન્ડ OO માઇનસ અને અહીંયાથી H પ્લસ રિમૂવ થયો. ઓકે, તો આ કાર્બોક્સિલિક એસિડમાંથી H પ્લસ રિમૂવ થયો, માટે એસિડિક ગુણધર્મ ધરાવતા કાર્બોક્સિલેટ આયન બને. પણ જો આની ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય બરાબર, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો શું થાય? સપોઝ અહીંથી 3 કાઢી નાખીએ, અહીંયાથી 3 નીકાળી દઈએ બરાબર. સપોઝ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયો Cl, અહીંયા જોડાયો Cl. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાવાને કારણે આજે લોન પેર છૂટવું પડે, એના ઇલેક્ટ્રોન પ્રેરક અસરથી કોની તરફ આકર્ષિત થતા જાય? Cl તરફ. એટલે ઓક્સિજન ઉપર ઘનતાનું મૂલ્ય શું થાય? ઘટે. સમજો કે આ એસિડ છે, એસિડમાંથી કાર્બોક્સિલેટ બની ગયો, પણ એની ઉપર Cl જોડાય તો શું થાય? Cl શું કરે કે આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? આકર્ષે. અને એ આકર્ષવાને કારણે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થશે? ડેન્સિટીમાં ઘટાડો થાય. અને જેવી ડેન્સિટી ઘટે એટલે H પ્લસ ફરી પાછો જોડાય નહીં બરાબર. H પ્લસ છે, સમજ્યા? કે જેટલો આની ઉપર ઋણ ચાર્જ ઘટતો જશે તેટલી એના H પ્લસ ને પાછો મેળવવાની તાકાત કેવી હશે? ઓછી હશે. કેમ? કારણ કે આ લૂંટાય છે. કોનાથી લૂંટાય છે? EWG ગ્રુપ વડે લૂંટારા ભેગા થયા, અને જેમ લૂંટારાઓની સંખ્યા EWG ની સંખ્યા વધતી જશે તેમ ઓક્સિજન ઉપર ડેન્સિટીનું મૂલ્ય સતત ને સતત શું થાય? ઘટતું જાય. અને જેટલી ડેન્સિટી ઇલેક્ટ્રોનની ઘટે તેટલી એસિડિક પ્રબળતા વધતી જાય. માટે અહીંયા આપણે જોઈએ તો આની ઉપર એક પણ ઇલેક્ટ્રોન આકર્ષક નથી. અહીંયા એક ઇલેક્ટ્રોન આકર્ષક Cl સમૂહ છે, એક ઇલેક્ટ્રોન આકર્ષક બરાબર. સમજણ પડી? ઓકે, તો અહીંયા કેટલા થયા? 3. માટે આની એસિડિક પ્રબળતા જોઈએ તો સૌથી વધુ 4 નંબર, પછી 3 નંબર ને સૌથી લાસ્ટ હશે નંબર 1. ત્યાર પછી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું સ્થાન. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું સ્થાન COOH થી દૂર જતું જાય, COOH સમૂહથી અહીંયા શું થશે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું અંતર વધતું જાય તો તેની એસિડિક પ્રબળતા ઘટતી જાય. કેમ? કારણ કે જેટલો Cl નજીક હોય તેટલો જોર સે ઝટકા જારી રહે, ધીરે સે લગે નહીં. જોર સે ઝટકા કેવા લગે? હેવી. જેવો ઝટકો હેવી લાગે, જેવા ઇલેક્ટ્રોન વધારે તાકાતથી ખેંચાય તેટલો H સહેલાઈથી રિમૂવ થાય. H શું થશે? સહેલાઈથી રિમૂવ થાય. પછી જેમ અંતર વધશે તેમ ઝટકા ધીમે ધીમે કેવા લાગશે? ઓછા લાગશે. એટલે ઓક્સિજન ઉપર ડેન્સિટીનું મૂલ્ય ધીમે ધીમે વધતું જશે બરાબર. એટલે આ H થોડો ધીમો દૂર થાય. આ તો સૌથી દૂર થયો
માટે સૌથી ઓછી એસિડિક પ્રબળતા 3 ની પછી 2 ની પછી 1 ની. ઓકે, આ જ પ્રમાણે પ્રાથમિક આલ્કાઇલમાં કાર્બનની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ એસિડિક પ્રબળતા ઘટતી જાય. કાર્બોક્સિલિક એસિડની અંદર અહીં કાર્બનની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ તેની એસિડિક પ્રબળતા ઘટતી જશે, બીકોઝ I+ અસર વધતી જાય. I+ શું કરે? I+ ઇલેક્ટ્રોનનું દાન આપે. આને તો એક તો ઇલેક્ટ્રોન વધારાના પડે. જ્યારે કાર્બોક્સિલેટ બને ત્યારે આ આઇટમ કેવી હોય? ઇલેક્ટ્રોન રીચ હોય. એટલે આને ઇલેક્ટ્રોન ઘટાડવા છે, પણ સાથે જો R જોડાઈ જાય તો આ તો દાતા છે. R શું છે? +I અસર, ઇલેક્ટ્રોન દાતા છે. તો +I સમૂહ જોડાય તો ડેન્સિટીમાં ઓર ઇજાફા થાય. ડેન્સિટીનું મૂલ્ય ખૂબ જ વધે, અને ડેન્સિટીનું મૂલ્ય ખૂબ જ વધે એટલે આની ઉપર ઋણ વીજભાર વધુ વધે તો H+ ને છટાક દઈને ચિપકાઈ દે પોતાની સાથે, અને જેવો ચોંટી જાય H+ એટલે એસિડિક પ્રબળતા ઘટી જાય. સમજણ પડી? એટલે આલ્કાઇલમાં કાર્બનની સંખ્યા વધતી જશે તેમ +I અસર વધે, ને +I અસર વધે તેમ એસિડિક પ્રબળતા ઘટી જાય. માટે આપણે અપવાદમાં લખીએ તો ફોર્મિક એસિડ એ બેન્ઝોઇક એસિડ, PeCOOH એટલે આને બેન્ઝોઇક એસિડ કહેવાય. બેન્ઝોઇક એસિડ, અને બેન્ઝોઇક એસિડ કરતા વધારે છે. પણ ફોર્મિક એસિડ પછીના બાકીના સભ્યની વાત કરીએ તો ઇથેનોઇક એસિડ, પછી પ્રોપેનોઇક એસિડ. જેમ આગળ વધતા જાઓ એમ એસિડિક પ્રબળતા શું થાય? ઘટતી જશે. ઓકે, તો ફોર્મિક એસિડ સૌથી વધુ એસિડિક. બરાબર, ફોર્મિક એસિડ કેવો છે? સૌથી વધુ એસિડિક, કારણ કે તેમાં +I અસર જોવા મળતી નથી. જ્યારે અહીંયા એક મિથાઇલ ગ્રુપ લાગવાથી +I અસર થઈ. આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા વધી એટલે +I અસર વધી. બરાબર, અહીંયા શું થાય? +I અસર વધતી જાય. અહીંયા +I અસર ખૂબ જ વધશે, માટે આ સૌથી ઓછો એસિડિક ગુણધર્મ ધરાવે, જ્યારે ફોર્મિક એસિડ સૌથી વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા આલ્કોહોલની અંદર પણ વાત કરીએ તો પ્રાથમિક આલ્કોહોલથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક આલ્કોહોલ તરફ જતા +I અસર વધવાને કારણે એસિડિક પ્રબળતા શું થશે? ઘટતી જશે. આલ્કોહોલ ધારો કે આપણે અહીંયા લીધું એ ROH, સમજી લો ફટાફટ આને. તો ROH આલ્કોહોલ. આલ્કોહોલની અંદર આપણે સપોઝ એને પાણીમાં નાખી દીધો તો આલ્કોહોલમાંથી બન્યો RO-, બરાબર, અને આ H+. હવે આ આલ્કોહોલમાં +I અસર બતાવશે. કેટલો આલ્કાઇલ ગ્રુપ છે? 1. હવે +I અસર બતાવે તો આની ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી શું થાય? વધે. ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો H ફરી પાછો આની સાથે ચીપકી જાય, અને ફરી પાછો શું બની જાય? આલ્કોહોલ. બરાબર, એટલે આપણે કોઈ આલ્કોહોલ લીધો જેમ કે ROH, અહીંયાથી એક H, આ બીજો H, અને અહીંયા મૂક્યો R. બરાબર, અને RCR-HOH, RCR-R-OH. આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે, અને આ ટર્સરી છે. બરાબર, ત્રણેયમાંથી H ને રિમૂવ કરી દઈએ. ત્રણેયમાંથી H ને શું કરીએ? રિમૂવ કરીએ. અને H દૂર થાય તો શું બને? આલ્કોક્સાઇડ આયન બને. શું બને? આલ્કોક્સાઇડ આયન. એટલે આ બધા નેગેટિવ બની ગયા. હવે આની અંદર એક જ આલ્કાઇલ છે, જ્યારે આની અંદર 2 આલ્કાઇલ છે, જેમાં આની અંદર 3 આલ્કાઇલ છે. કેટલા આલ્કાઇલ? 3. એટલે +I અસર આપણને ટર્સરીમાં મેક્સિમમ જોવા મળે. એટલે અહીંયાથી તો માત્ર એક R તરફથી ઇલેક્ટ્રોન આની તરફ આવશે, એટલે આની ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી થોડી વધશે. અહીંયા 2 તરફથી આવશે એટલે ઇલેક્ટ્રોનની ડેન્સિટી પહેલા કરતા પણ વધી. અહીંયા 3 તરફથી આવશે એટલે ઇલેક્ટ્રોનની ડેન્સિટી પહેલા કરતા પણ ખૂબ જ વધી ગઈ, અને ખૂબ જ વધવાને કારણે આ ફરીથી H+ ને ખૂબ જ ઝડપથી આકર્ષી લે, અને H રિમૂવ ન થાય તો તેને એસિડ કહેવાય નહીં.
એટલે આપણે કહ્યું કે પ્રાથમિક આલ્કોહોલ એ દ્વિતીયક આલ્કોહોલ કરતાં વધુ એસિડિક અને દ્વિતીયક એ તૃતીયક આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે. પણ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે આલ્કોહોલની એસિડિક પ્રબળતા પાણી કરતાં ઓછી છે. ઓનલી અપવાદરૂપ મિથેનોલ. મિથેનોલની એસિડિક પ્રબળતા પાણી કરતાં વધુ છે. ઓકે, તો મિથેનોલની એસિડિક પ્રબળતા પાણી કરતાં વધુ છે. અહીંયા આપણે આલ્કોહોલ જોઈએ તો ઇથેનોલ એ પ્રાઇમરી આલ્કોહોલ બનશે. ઇથેનોલ પ્રાઇમરી આલ્કોહોલ કેમ? કારણ કે આની પડોશમાં કેટલો કાર્બન છે? એક જ. આ સેકન્ડરી આલ્કોહોલ બનશે આઇસોપ્રોપાઇલ, તો આની આજુબાજુ કેટલા કાર્બન? 2. આ ટર્સરી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, એની આજુબાજુ 3 છે. માટે સૌથી વધુ એસિડિક ગુણધર્મ બનાવશે ઇથેનોલ. ઓકે, સૌથી વધુ એસિડિક ગુણધર્મ કોનો હોય? ઇથેનોલ. એટલે આપણે ક્રમ લખવા જઈએ તો મિથેનોલ ગ્રેટર ધેન પાણી ગ્રેટર ધેન ઇથેનોલ ગ્રેટર ધેન આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ગ્રેટર ધેન તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ઓકે.